Welcome back friends. On this video, in this video of reproduction in protozoa, we will discuss about the sexual reproduction in protozoa. In earlier lecture we discussed about the asexual reproduction in protozoa. Now we will move on to the sexual reproduction. So let's start with sexual reproduction. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે શું થાય તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા નવી ઓફસ્પ્રિંગ જે છે એ પોતાની કોલોનીમાં એડ કરવી. તો પ્રોટોઝોઆ જે છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા કઈ રીતે પોતાની કોલોની જે છે અથવા તો પોતાની જનરેશનમાં નવા ઇન્ડિવિડ્યુઅલને કઈ રીતે એડ કરે છે એના વિશે આપણે વાત કરશું. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે શું કે અહીંયા બે ઇન્ડિવિડ્યુઅલ એકબીજાના કોન્ટેક્ટમાં આવી અને એનું હેરિડિટરી મટીરિયલ જે છે એ એકબીજામાં ટ્રાન્સફર કરી ઝાયગોટ ફોર્મ કરશે અને ત્યાર પછી એમાંથી નવી ઓફસ્પ્રિંગ જે છે એ પ્રોડ્યુસ થશે. તો આ પ્રકારની જે મેથડ છે એને આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરીકે ઓળખશું. In protozoa, sexual reproduction takes place mainly by two processes. અહીંયા સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની મેઇન જે છે એ બે પ્રોસેસ જે છે એ જોવા મળે છે. કઈ કઈ એની શું કહેવાય પ્રોસેસ છે એના વિશે આપણે વાત કરશું. એક છે સિનગેમી અને સેકન્ડ છે કોન્જ્યુગેશન. સિનગેમી એટલે શું તો કે ફ્યુઝન ઓફ ટુ સેક્સ સેલ્સ. બે સેક્સ સેલ્સ જે છે એ એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે, જોડાઈ જશે અને એમાંથી ઝાયગોટ ફોર્મ થશે અને નવું ઇન્ડિવિડ્યુઅલ જે છે એ પ્રોડ્યુસ થશે. આ પ્રકારની જે મેથડ છે એને આપણે શું કહીશું સિનગેમી. જ્યારે કોન્જ્યુગેશન એટલે શું થાય તો કે કોન્જ્યુગેશન એટલે ટેમ્પરરી કોન્ટેક્ટ ઓફ ટુ પ્રોટોઝોન વિથ ન્યુક્લિયર એક્સચેન્જ. અહીંયા શું થાય કે બે પ્રોટોઝોન જે એનિમલ જે છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને પોતાનું ન્યુક્લિયર મટીરિયલ જે છે એટલે કે ન્યુક્લિયસની અંદર રહેલું જે મટીરિયલ જે છે એ એક્સચેન્જ કરશે. તો ફર્સ્ટ આપણે સિનગેમીથી સ્ટાર્ટ કરીએ. ઇટ ઇઝ કમ્પ્લીટ ફ્યુઝન ઓફ ટુ સેક્સ સેલ્સ ઓર ગેમેટ્સ. આપણે સેક્સ સેલ જે છે એને ગેમેટ તરીકે ઓળખશું. તો અહીંયા બે ગેમેટ્સ જે છે એનું ફ્યુઝન થતું જોવા મળે, કમ્પ્લીટ ફ્યુઝન થતું જોવા મળે કે જેમાંથી ઝાયગોટ જે છે એ ફોર્મ થતો જોવા મળશે. શું ફોર્મ થશે એમાંથી? ઝાયગોટ જે છે એ ફોર્મ થશે. કેમાંથી? સેક્સ સેલ્સ અથવા તો ગેમેટ્સમાંથી. બે ગેમેટ્સ જે છે એ ફ્યુઝ થશે અને ઝાયગોટ જે છે એ ફોર્મ થશે. ધ ફ્યુઝન ન્યુક્લિયસ ઓફ ઝાયગોટ ઇઝ કોલ્ડ સિનકેરિયોન. ન્યુક્લિયસ જે છે એનું ફ્યુઝન થાય અને જે ઝાયગોટ જે છે બને એને આપણે શું કહીશું? સિનકેરિયોન. સિનકેરિયોન એટલે શું કે બે ન્યુક્લિયસનું ફ્યુઝન થાય. બે ન્યુક્લિયસ એટલે બે અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલના અલગ અલગ જે ન્યુક્લિયસ જે છે એનું ફ્યુઝન થશે અને એમાંથી જે ઝાયગોટ ફોર્મ થશે એને આપણે શું કહીશું? સિનકેરિયોન તરીકે ઓળખશું. મેઇનલી સિનગેમીના 4 ટાઈપ છે. ક્યાં ક્યાં છે? હોલોગેમી, આઇસોગેમી, એનઆઇસોગેમી એન્ડ ઓટોગેમી. 4 ટાઈપ છે સિનગેમીના. હોલોગેમી, આઇસોગેમી, એનઆઇસોગેમી અને ઓટોગેમી. તો હોલોગેમીમાં શું થાય કે હોલોગેમીમાં બે ઇન્ડિવિડ્યુઅલ જે છે એ પોતે ઝાયગોટ કઈ રીતે ફોર્મ કરશે કે સેક્સ સેલ પ્રોડ્યુસ નહીં કરે, ગેમેટ પ્રોડ્યુસ નહીં કરે, પોતે જે ઇન્ડિવિડ્યુઅલ છે એ પોતે જ એક ગેમેટ તરીકે વર્ક કરે અને આ બંને આવા ઇન્ડિવિડ્યુઅલ જે છે એ ગેમેટ તરીકે વર્ક કરશે, એકબીજા સાથે ફ્યુઝ થશે, ઝાયગોટ ફોર્મ કરશે અને એમાંથી નવું ઇન્ડિવિડ્યુઅલ જે છે એ પ્રોડ્યુસ થશે. સેકન્ડ છે આઇસોગેમી. આઇસોગેમીમાં શું થાય? નામ પરથી જ એનો મતલબ ખબર પડે કે બે ઇન્ડિવિડ્યુઅલ જે છે એનો શેપ અને સાઇઝ સેમ હશે પણ એનું જે બિહેવિયર જે છે એ અલગ હશે. આનું જે બિહેવિયર અલગ છે, એના શેપ એન્ડ સાઇઝ અલગ છે. જે ઝાયગોટ જે છે એ ફોર્મ કરશે જેમાંથી નવું ઇન્ડિવિડ્યુઅલ બનશે. આવા પ્રકારની જે મેથડ છે એને શું આપણે કહીશું? આઇસોગેમી. એનઆઇસોગેમી સેમ ટુ સેમ આઇસોગેમી પણ એમાં તફાવત કેટલો છે, ડિફરન્સ કેટલો છે?
તો કે એન આઇસોગેમી જે છે એમાં શેપ અને સાઇઝ જે ઇન્ડિવિડ્યુઅલના છે એ પણ સેમ હશે નહીં, એ પણ એની મોર્ફોલોજી પણ અલગ હશે, એનું બિહેવિયર પણ અલગ હશે. એને શું કહેશું? એન આઇસોગેમી. અને લાસ્ટ છે ઓટોગેમી. સો લેટ્સ સ્ટાર્ટ વિથ હોલોગેમી. ફર્સ્ટ, હોલોગેમી. ધ ટુ ઓર્ડિનરી મેચ્યોર પ્રોટોઝોન, બે ઓર્ડિનરી મેચ્યોર એટલે સેક્સ્યુઅલી મેચ્યોર હોય એવા, કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરી શકતા હોય એવા પ્રોટોઝોન કેટલા છે? ટુ ઓર્ડિનરી મેચ્યોર પ્રોટોઝોન ઇન્ડિવિડ્યુઅલ્સ ડુ નોટ ફોર્મ ગેમેટ્સ. શું કરે છે? ગેમેટ્સ પ્રોડ્યુસ કરતા નથી. બે ઓર્ડિનરી મેચ્યોર પ્રોટોઝોન જે છે એ ગેમેટ પ્રોડ્યુસ કરતા નથી, બટ બિહેવ ધેમસેલ્સ એઝ અ ગેમેટ. પોતાની જાતને જ ગેમેટ તરીકે વર્તે. એન્ડ ફ્યુઝ ટુગેધર ટુ ફોર્મ ઝાયગોટ. અને બંને એકબીજા સાથે જોડાશે અને શું બનાવશે? ઝાયગોટ ફોર્મ કરશે. ઇટ ઇઝ અકર્સ ઇન અ ફ્યુ સાર્કોડિના એન્ડ મેસ્ટિગોફોરા. મેસ્ટિગોફોરા અને સાર્કોડિનામાં હોલોગેમી જે મેથડ જે છે, સિનગેમીનો જે એક ટાઈપ છે એ જોવા મળશે. સેક્સ્યુઅલી રિપ્રોડક્શન ની જે પ્રોસેસ છે સિનગેમી, એનો એક જે ટાઈપ છે હોલોગેમી, એ કેમાં જોવા મળશે? કોપ્રોમોનાસમાં જોવા મળશે. સેકન્ડ છે આઇસોગેમી. આઇસોગેમી એટલે શું થાય? વેન ટુ ફ્યુઝિંગ ગેમેટ્સ આર સેમ ઇન સાઇઝ એન્ડ શેપ. અહીંયા શું છે કે જે બંને ગેમેટ જે છે જે એકબીજા સાથે ફ્યુઝ થાય છે એ પોતાના શેપ અને સાઇઝમાં કેવા છે? સેમ છે, બટ ડિફર્સ ઇન બિહેવિયર, કે જેનું બિહેવિયર જે છે એ કેવું છે? અલગ અલગ છે. શેપ અને સાઇઝ સેમ, બિહેવિયર કેવું? અલગ. ધે આર કોલ્ડ આઇસોગેમેટ્સ. આવા ગેમેટ્સને કેવા કહેવાય? આઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે. એન્ડ ધેર યુનિયન મીન્સ ટુ ફ્યુઝિંગ ગેમેટ્સ આર નોન એઝ, ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ આઇસોગેમી. બે ગેમેટ્સ છે, બંનેના શેપ અને સાઇઝ સેમ છે, પણ જેનું બિહેવિયર જે છે કેવું છે? અલગ છે. આવા ગેમેટ્સને શું કહેશું? આઇસોગેમેટ્સ. અને યુનિયનને શું કહેશું? આઇસોગેમી. આઇસોગેમેટ્સ આર જનરલી પ્રોડ્યુસ્ડ બાય સિમ્પલ ફ્યુઝન. સિમ્પલ ફ્યુઝન દ્વારા આઇસોગેમેટ્સ જે છે એ પ્રોડ્યુસ થતા જોવા મળે. ઇટ ઇઝ કોમન ઇન, કેમાં જોવા મળે છે? ફોર્મિનિફેરામાં જોવા મળશે, ગ્રેગારિનિયામાં જોવા મળશે અને ફાઇટોમોનાડિનામાં જોવા મળશે. અને જેનું એક્ઝામ્પલ શું છે? ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ જે છે એ આઇસોગેમી ની મેથડ દ્વારા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે એ કરતા જોવા મળશે. થર્ડ છે એન આઇસોગેમી. સેમ ટુ સેમ આઇસોગેમી, પણ શું છે? એન આઇસોગેમી. એન આઇસોગેમીમાં શું થશે? વેન ટુ ફ્યુઝિંગ ગેમેટ્સ, એવા બે ગેમેટ કે જે એકબીજા સાથે જોડાવાના છે, એમાં એની કેરેક્ટરિસ્ટિક શું છે? ડિફર મોર્ફોલોજીકલી. મોર્ફોલોજીકલી એટલે એનો બાહ્ય દેખાવ, એટલે કે એનો શેપ અને સાઇઝ બંને અલગ અલગ છે. એઝ વેલ એઝ ઇન બિહેવિયર, કે જેનું બિહેવિયર પણ અલગ છે. ધે આર કોલ્ડ એન આઇસોગેમેટ્સ. આવા ગેમેટ્સને આપણે શું કહેશું? એન આઇસોગેમેટ્સ તરીકે ઓળખશું. સ્મોલ એન્ડ મોટાઇલ આર ધ મેલ ઓર માઇક્રોગેમેટ્સ. હવે જે આ ગેમેટ્સ જે છે એ આવા ગેમેટ્સમાં જે સ્મોલ ગેમેટ્સ હશે અને મોટાઇલ એટલે કે જે મોબાઈલ હોય, હલનચલન કરી શકતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય, આવા ગેમેટ્સને આપણે શું કહેશું? માઇક્રોગેમેટ્સ અથવા તો મેલ ગેમેટ્સ. મેલ ગેમેટ્સ હંમેશા એક વસ્તુ યાદ રાખો, મેલ ગેમેટ્સ જે છે એ હંમેશા સાઇઝમાં સ્મોલ હશે અને કેવા હશે? મોટાઇલ હશે, જેને માઇક્રોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લાર્જ ગેમેટ્સ હશે અને નોન મોટાઇલ હોય, તો આવા ગેમેટ્સને આપણે શું કહેશું? ફિમેલ ગેમેટ્સ અથવા તો મેક્રોગેમેટ્સ. માઇક્રોગેમેટ્સ મીન્સ મેલ ગેમેટ્સ અને ફિમેલ ગેમેટ્સ મીન્સ મેક્રોગેમેટ્સ.
ફ્યુઝન ઓફ સચ ડિસિમિલાર ગેમેટ્સ ઇઝ એનઆઇસોગેમી. આવા અલગ અલગ આવા ડિસિમિલર જે ગેમેટ્સ છે, જેની શેપ અને સાઇઝ પણ સેમ નથી, જેનું બિહેવિયર પણ સેમ નથી, આવા ડિસિમિલર ગેમેટ્સ જે છે એનું જ્યારે ફ્યુઝન થાય તો આવી મેથડને આપણે શું કહેશું? એનઆઇસોગેમી તરીકે ઓળખશું. This mode of sexual reproduction is widely seen in sporozoan એટલે કે પ્લાઝ્મોડિયમ એન્ડ ફાઇટોમોનાડિડા એટલે કે વોલ્વોક્સમાં જોવા મળશે. એનઆઇસોગેમી કેમાં જોવા મળશે? પ્લાઝ્મોડિયમમાં અને વોલ્વોક્સમાં જોવા મળશે. ફોર્થ વન ઇઝ ઓટોગેમી. અહીંયા ઓટોગેમીમાં શું થશે? It is the fusion of gametes derived from same parent cell. અહીંયા બે ઇન્ડિવિડ્યુઅલની જરૂર પડતી નથી, એક જ ઇન્ડિવિડ્યુઅલ છે કે જેમાંથી બંને ગેમેટ જે છે પ્રોડ્યુસ થયેલા છે અને જે ફ્યુઝ થશે. એઝ ઇન એક્ટિનોફાયરિસ એન્ડ એક્ટિનોસ્ફેરિયમ. એક્ટિનોસ્ફેરિયમ જે છે અને એક્ટિનોફાયરિસ જે છે એમાં શું થાય કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ જે છે એ એક જ પેરેન્ટ સેલના જોવા મળશે, એટલે કે એક જ ઇન્ડિવિડ્યુઅલના જોવા મળશે, બીજા ઇન્ડિવિડ્યુઅલની અહીંયા જરૂર પડતી નથી. ઇન એક્ટિનોફાયરિસ ડ્યુરિંગ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન સ્યુડોપોડિયા આર વિથડ્રોન એન્ડ સિસ્ટ ઇઝ ફોર્મ્ડ. શું થાય? ઇન એક્ટિનોફાયરિસ ડ્યુરિંગ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જ્યારે થતું હોય, માની લ્યો કે આ કોઈ પણ એક એનિમલ છે, આ એનિમલના આ જે છે સ્યુડોપોડિયા જે છે એ શું થઈ જાય? વિડ્રોન થઈ જાય અને શું ફોર્મ થશે? સિસ્ટ જે છે એ ફોર્મ થતું જોવા મળે. સ્યુડોપોડિયા વિડ્રોન થઈ ગયા અને સિસ્ટ જે છે એ ફોર્મ થયેલું જોવા મળે. સિસ્ટ એટલે શું કે એનો શેપ જે છે એ રાઉન્ડ શેપ જોવા મળશે અને પ્રોટેક્ટિંગ કવરિંગ જોવા મળશે સિસ્ટમાં. નાવ મેયોટિક ડિવિઝન ટેક પ્લેસ એન્ડ 2 ડોટર ન્યુક્લિયાઈ with half number of chromosome are formed. હવે આ ન્યુક્લિયસ જે છે એનું મિયોટિક ડિવિઝન થશે. મિયોટિક ડિવિઝન થાય એટલે શું થશે કે બે ન્યુક્લિયસ જે છે એ ફોર્મ થતા જોવા મળશે. અહીંયા શું થાય? એક ન્યુક્લિયસમાંથી કેટલા ન્યુક્લિયસ ફોર્મ થયા? 2 ન્યુક્લિયસ. મિયોસિસ થયું છે એનો મતલબ એવો કે અહીંયા ક્રોમોઝોમ જે છે એ બંનેમાં અડધી સંખ્યામાં છે. માની લ્યો કે આની અંદર 10 જેટલા ક્રોમોઝોમ હતા, તો અહીંયા કેટલા હશે? બંનેમાં 5 ક્રોમોઝોમ હશે. ઓકે, તો અહીંયા મિયોટિક ડિવિઝન જે છે એ જોવા મળશે અને 2 ડોટર ન્યુક્લિયાઈ જે છે એ ફોર્મ થતી જોવા મળે. પછી ત્યારબાદ સેલ ડિવિઝન થતું જોવા મળતું નથી. આફ્ટર સમ ટાઈમ ગેમેટિક ન્યુક્લિયાઈ ફ્યુઝ ટુ ફોર્મ ઝાયગોટ ન્યુક્લિયસ. હવે આ જે છે એ બંને એકબીજા સાથે જોડાઈ જશે અને ઝાયગોટ જે છે એ ફોર્મ કરતા જોવા મળશે. આવા પ્રકારની જે મેથડ છે એને શું કહેશું? આપણે ઓટોગેમી તરીકે ઓળખશું. Now we will move on to the conjugation, the next process. It is also known as amphimixis. કોન્જુગેશન જે છે એને એમ્ફીમિક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. થિયરીની વાત કરીએ એ પહેલાં આપણે ફિગર જોઈ અને થોડું ડિસ્કસ કરી લઈએ. આ છે ફિગર કોન્જુગેશનની. કોન્જુગેશન કઈ રીતે જોવા મળે છે એ. કોન્જુગેશન એટલે શું થાય કે બે જે ઇન્ડિવિડ્યુઅલ છે એકબીજા સાથે જોડાય, પોતાના ન્યુક્લિયસ જે છે ટ્રાન્સફર કરશે, પછી ફરી પાછા એકબીજાથી અલગ પડી જશે ત્યારે એને એક્સ કોન્જુગન્ટ તરીકે ઓળખશું. અને ત્યારબાદ જે છે એમાંથી નવા ઇન્ડિવિડ્યુઅલ જે છે એ બનતા જોવા મળશે. ઓકે, આ બંને ઇન્ડિવિડ્યુઅલ છે.
આ એક અને આ બીજું. આ બંને ઇન્ડિવિડ્યુઅલ જે છે એ એકબીજા સાથે શું થાય, જોડાય છે, પેરિંગ થાય છે. અહીંયાથી બકલ અપર્ચર જે છે ત્યાંથી એકબીજા સાથે એ જોડાશે. અહીંયા આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે મેક્રોન્યુક્લિયસ જે છે મીન્સ શું થાય, ફિમેલ, અને માઇક્રો મીન્સ મેલ. અહીંયા સ્મોલ મોટાઇલ માઇક્રોન્યુક્લિયસ જોવા મળે છે મીન્સ મેલ ન્યુક્લિયસ, અને લાર્જ મોટાઇલ લાર્જ નોન મોટાઇલ ન્યુક્લિયસ જોવા મળે છે મીન્સ ફિમેલ ન્યુક્લિયસ. આ બંનેનું પેરિંગ થઈ ગયું. અહીંયા એક મેક્રોન્યુક્લિયસ જોવા મળે છે અને એક માઇક્રોન્યુક્લિયસ જોવા મળે છે, એક મેક્રોન્યુક્લિયસ જોવા મળે છે. આ ઇન્ડિવિડ્યુઅલમાં પણ એક માઇક્રોન્યુક્લિયસ અને એક મેક્રોન્યુક્લિયસ જોવા મળે છે. એટલે એક ફિમેલ ન્યુક્લિયસ છે, એક મેલ ન્યુક્લિયસ છે. આ બંનેનું ફ્યુઝન પેરિંગ થઈ જાય ત્યાર પછી શું થાય, મિયોસિસ થતું જોવા મળે. મિયોસિસ થશે એટલે શું થશે કે માઇક્રોન્યુક્લિયસ જે છે એનું મિયોસિસ થતું જોવા મળશે 2 વાર. એટલે એક જે છે માઇક્રોન્યુક્લિયસ એમાંથી ટોટલ કેટલા બનતા જોવા મળશે, 4. એક, અહીંયા આ 3. ટોટલ કેટલા ન્યુક્લિયસ બનતા જોવા મળે છે, મેક્રોન્યુક્લિયસ 4. એવી જ રીતે અહીંયા પણ કેટલા બનશે, 4 ન્યુક્લિયસ બનશે, 4 માઇક્રોન્યુક્લિયસ. હવે જેમ એમાંથી 3 જે છે બંને એનિમલમાંથી 3 જે છે એ ડીજનરેટ થઈ જશે. એટલે કેટલા રહેશે, 1 માઇક્રોન્યુક્લિયસ વધશે. હવે આ માઇક્રોન્યુક્લિયસ જે છે, માની લ્યો કે આપણે આ બાજુના ઇન્ડિવિડ્યુઅલને 1 નામ આપીએ અને આ બાજુના ઇન્ડિવિડ્યુઅલને આપણે 2 નામ આપીએ. તો એકનું જે માઇક્રોન્યુક્લિયસ જે છે એ ક્યાં ટ્રાન્સફર થશે, 2ની અંદર, અને 2નું જે માઇક્રોન્યુક્લિયસ જે છે એ ક્યાં ટ્રાન્સફર થશે, 1ની અંદર. બંને એકબીજાની અંદર ટ્રાન્સફર થઈ જશે. ત્યાર પછી શું થાય, આવા એકબીજાની અંદર ટ્રાન્સફર થઈ જાય એટલે આપણે એને શું કહેશું, રેસિપ્રોકલ ફર્ટિલાઇઝેશન. અહીંયા મિયોસિસ થાય છે, અહીંયા મિયોસિસ થાય એટલે કેટલા, 4 ન્યુક્લિયસ બન્યા. 4 ન્યુક્લિયસ જે છે એમાંથી 3 ડીજનરેટ થઈ જાય. ત્યાર પછી ફરી પાછું શું થાય, માઇટોસિસ જોવા મળે અને એકમાંથી 2 ન્યુક્લિયસ જે છે એ ફોર્મ થતા જોવા મળશે. એટલે ટોટલ એક ઇન્ડિવિડ્યુઅલની અંદર કેટલા ન્યુક્લિયસ હશે, 3. 2 માઇક્રોન્યુક્લિયસ અને 1 મેક્રોન્યુક્લિયસ. એવી જ રીતે બીજા ઇન્ડિવિડ્યુઅલ જે છે સેકન્ડ નંબરનું, એમાં પણ 3 ન્યુક્લિયસ જોવા મળશે, 2 માઇક્રો અને 1 મેક્રો. હવે આ જે 2 માઇક્રોન્યુક્લિયસ છે એમાંથી એક જે છે એ બીજા ઇન્ડિવિડ્યુઅલની અંદર ટ્રાન્સફર થશે, અને 2 નંબરનું જે ઇન્ડિવિડ્યુઅલ છે એમાંથી એક ન્યુક્લિયસ જે છે એ પહેલાંની અંદર ટ્રાન્સફર થતું જોવા મળશે. આવું જે ફર્ટિલાઇઝેશન થાય છે એને કેવું કહેવાય, રેસિપ્રોકલ ફર્ટિલાઇઝેશન. હવે આ બંને ઇન્ડિવિડ્યુઅલ જે છે એ એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે, એકબીજા સાથે અહીંયા ફ્યુઝ થયેલા જોવા મળે છે, અને ઝાયગોટ જે છે એ ફોર્મ કરશે. ઝાયગોટ ફોર્મ થાય ત્યારબાદ માઇટોસિસ થતું જોવા મળશે. શું થશે, માઇટોસિસના 2 રાઉન્ડ જે છે એ થતા જોવા મળશે. હવે એકમાંથી કેટલા ઝાયગોટ બનતા જોવા મળશે, એક ઝાયગોટ છે માઇટોસિસ થાય એટલે ટોટલ કેટલા બનશે, 4 બનતા જોવા મળશે. કેટલા થશે, 4. બંનેમાં 4 માઇક્રોન્યુક્લિયસ જે છે, ઝાયગોટ જે છે એ બનતા જોવા મળશે. ત્યારબાદ શું થાય કે ડિફરન્સિએશન થતું એનું જોવા મળશે. મેક્રોન્યુક્લિયસ જે છે એ ડીજનરેટ થતું જોવા મળશે. મેક્રોન્યુક્લિયસ જે છે એ બંને ડીજનરેટ થઈ જશે. એટલે એક ઇન્ડિવિડ્યુઅલની અંદર કેટલા ન્યુક્લિયસ રહ્યા, 4 ન્યુક્લિયસ જોવા મળશે. એકની અંદર કેટલા જોવા મળશે, ટોટલ 4 ઝાયગોટ જે છે એ જોવા મળશે. હવે આ 4 ઝાયગોટ જે છે એ જોવા મળશે ત્યારબાદ શું થશે, બંને જે છે ઇન્ડિવિડ્યુઅલ એ એકબીજાથી અલગ થતા જોવા મળશે, કે જે આગળ જતાં એક્સ કોન્જ્યુગન્ટ તરીકે
ઓળખાય છે, એક્સ કોન્જ્યુગેન્ટ તરીકે ઓળખાશે. હવે જે આ એક્સ કોન્જ્યુગેન્ટ છે, બે ઇન્ડિવિડ્યુઅલ છે, આ બંને ઇન્ડિવિડ્યુઅલની અંદર ટોટલ કેટલા ન્યુક્લિયસ જે છે જોવા મળશે. બંનેની અંદર ચાર ન્યુક્લિયસ જે છે એ જોવા મળશે. 4 ન્યુક્લિયસ જે છે એમાં મોટું ન્યુક્લિયસ જે છે એ મેક્રોન્યુક્લિયસ તરીકે વર્ક કરશે. આ જે મોટું ન્યુક્લિયસ જે છે આ બંને એ મેક્રોન્યુક્લિયસ તરીકે વર્ક કરશે અને નાના જે છે એ માઇક્રોન્યુક્લિયસ તરીકે વર્ક કરશે. આ બંને મેક્રો અને આ બંને માઇક્રોન્યુક્લિયસ તરીકે વર્ક કરશે. હવે ત્યારબાદ એનું શું થાય, પ્રોટોપ્લાઝમનું પણ ડિવિઝન થતું જોવા મળે અને એકમાંથી બે એટલે કે ટોટલ 4 જે છે એ ડોટર ઇન્ડિવિડ્યુઅલ જે છે એ બનતા જોવા મળશે. કોના દ્વારા? કોન્જ્યુગેશન દ્વારા. ઓકે, કોન્જ્યુગેશન. ધીસ ઇન્વોલ્વ્સ ટેમ્પરરી યુનિયન ઓફ 2 ઇન્ડિવિડ્યુઅલ્સ. અહીંયા ટેમ્પરરી યુનિયન થતું જોવા મળે છે. એક ઇન્ડિવિડ્યુઅલ જે છે એમાંથી ટેમ્પરરી અહીંયા યુનિયન થતું જોવા મળે છે. બે ઇન્ડિવિડ્યુઅલ છે એ એકબીજા સાથે જોડાય છે. કોલ્ડ કોન્જ્યુગન્ટ્સ. આવા જે ટેમ્પરરી યુનિયન જેમાં જોવા મળતા હોય એને કોન્જ્યુગન્ટ્સ તરીકે ઓળખશું. યુઝ્યુઅલી એટ ઓરલ ઓર બકલ રિજિયન ઓફ ધેર બોડી. પોતાના ઓરલ રિજિયનમાંથી બકલ રિજિયનમાંથી એ એકબીજા સાથે જોડાશે. ઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ હોલોટ્રીચ સિલિએટ્સ એન્ડ સક્ટોરિયલ. કેવા એનિમલ્સમાં કોન્જ્યુગેશન જોવા મળશે? તો કે હોલોટ્રીચ સિલિએટ્સ અથવા તો સક્ટોરિયલમાં આવા પ્રકારનું કોન્જ્યુગેશન જે છે એ જોવા મળશે. તે સ્ટોપ ફીડિંગ એન્ડ ધેર બકલ સ્ટ્રક્ચર આર ડિસઅપિયર. એ પોતાનું ફૂડ લેવાનું બંધ કરે છે અને બકલ સ્ટ્રક્ચર જે છે એ ડિસઅપિયર થતું જોવા મળશે. The pellicle and ectoplasm fuse at the point of contact and a protoplasmic bridge is formed between the conjugates. આ જે ભાગ છે એને પ્રોટોપ્લાઝમિક બ્રિજ તરીકે ઓળખવામાં આવે. જે ભાગેથી બે ઇન્ડિવિડ્યુઅલ એકબીજા સાથે જોડાય એ ભાગને શું કહેવાય? પ્રોટોપ્લાઝમિક બ્રિજ તરીકે ઓળખવામાં આવે. મેક્રોન્યુક્લિયસ બ્રેક્સ અપ એન્ડ ડિસઅપિયર. મેક્રોન્યુક્લિયસ જે છે એ તૂટી જાય છે અને ડિસઅપિયર થતી જોવા મળશે. આ મેક્રોન્યુક્લિયસ જે છે એ તૂટી જશે અને ડિસઅપિયર થઈ જશે. The diploid micronucleus of each conjugant undergo meiotic division and 4 haploid daughter micronuclei are produced, of which 3 degenerate and disappear in each conjugant. શું થાય કે એક માઇક્રોન્યુક્લિયસ જે છે એમાંથી ટોટલ કેટલા મિયોસિસ દ્વારા બનતા જોવા મળે? એક જે છે એ ડિપ્લોઇડ છે. અહીંયા 4 હેપ્લોઇડ માઇક્રોન્યુક્લિયસ બનતા જોવા મળશે, જેમાંના 3 જે છે એ શું થઈ જશે? ડિસઅપિયર થઈ જશે, ડીજનરેટ થઈ જશે. The remaining 1 micronucleus divide by mitosis, forming 2 unequal pronuclei or gametic nuclei. હવે આ જે વધેલું એક જે માઇક્રોન્યુક્લિયસ છે એનું માઇટોસિસ થશે અને 2 ન્યુક્લિયસ જે છે, 2 પ્રોન્યુક્લિયસ જે છે અનઇક્વલ જે છે, બંનેની સાઇઝ સેમ હોતી નથી, એટલે એકમાંથી 2 ન્યુક્લિયસ બનતા જોવા મળશે. The smaller one is the active migratory gamete nucleus or male pronucleus, and bigger one is passive stationary gamete nucleus or female pronucleus છે.
આ જે સ્મોલ જે છે એ મેલ ન્યુક્લિયસ તરીકે વર્ક કરશે અને આ લાર્જ જે છે એ ફિમેલ ન્યુક્લિયસ તરીકે વર્ક કરશે. સ્મોલ જે છે એ માઇગ્રેટરી છે, એટલે એકમાંથી બીજામાં જે છે એ અહીંયા એન્ટર થશે. આ પણ અહીંયાથી અહીંયા એન્ટર થશે. Male pronucleus of one conjugant passes through the protoplasmic bridge. પ્રોટોપ્લાઝમિક બ્રિજમાંથી એક કોન્જુગન્ટમાંથી બીજા કોન્જુગન્ટમાં જે છે એ એન્ટર થશે અને બીજાના પ્રોન્યુક્લિયસ જે છે ફિમેલ પ્રોન્યુક્લિયસ એની સાથે એ ફ્યુઝ થતું જોવા મળશે અને ડિપ્લોઇડ ઝાયગોટ જે છે એ ફોર્મ થશે, જેને આપણે સિન્કેરિયોન તરીકે ઓળખશું. શું થાય કે આ જે છે અહીંયાથી એક નંબરનું જે ઇન્ડિવિજ્યુઅલ છે, એક કોન્જુગન્ટ જે છે તેમાંથી એન્ટર થશે ક્યાં? બીજા કોન્જુગન્ટની અંદર એન્ટર થશે અને બંને જે છે એ એકબીજા સાથે જોડાઈ અને શું બનાવશે? ડિપ્લોઇડ ઝાયગોટ ન્યુક્લિયસ જે છે એ બનાવશે. The complete fusion of two nuclei form two different individuals forming a zygote nucleus is termed amphimixis. આવી રીતે જે ઝાયગોટ ફોર્મ થાય, એક ઇન્ડિવિડ્યુઅલનું મેલ ન્યુક્લિયસ અને બીજાનું ફિમેલ ન્યુક્લિયસ એકબીજા સાથે જોડાય અને ફ્યુઝ થાય અને ઝાયગોટ ફોર્મ કરે, એને આપણે શું કહેશું? એમ્ફીમિક્સિસ તરીકે ઓળખશું. After a union of about 12 to 48 hours, two individuals separate and are called ex-conjugant. હવે જ્યારે ઝાયગોટ ફોર્મ થઈ જાય ત્યાર પછી 12 થી 48 કલાક પછી બંને ઇન્ડિવિડ્યુઅલ જે છે એ એકબીજાથી સેપરેટ થઈ જાય અને એક્સ કોન્જુગન્ટ તરીકે ઓળખાય. Each conjugant undergoes further nuclear and cytoplasmic division forming 4 daughter individuals. હવે આ બંને એક્સ કોન્જુગન્ટ જે છે એનું ફર્ધર ડિવિઝન થતું જોવા મળે અને એટ લાસ્ટ 4 ડોટર ન્યુક્લિયર ઇન્ડિવિડ્યુઅલ જે છે એ બનતા જોવા મળશે. કોન્જુગેશન ત્યારબાદ આપણે પાર્થેનોજીનેસિસની વાત કરશું. પાર્થેનોજીનેસિસ એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો કુંવારિકા સંવર્ધન. નોટ કરી લેજો, કુંવારિકા સંવર્ધન. અહીંયા મેલની કોઈ પણ જાતની જરૂર પડતી નથી. પાર્થેનોજીનેસિસમાં મેલની જરૂર પડતી નથી. એક્ટિનોફાયરીઝ ધ ગેમેટ્સ which fail at cross fertilization develop parthenogenetically. શું થાય? એક્ટિનોફાયરીઝ જે છે એમાં ક્રોસ ફર્ટિલાઇઝેશન જોવા મળતું નથી. ક્રોસ ફર્ટિલાઇઝેશન એટલે શું થાય કે એક ઇન્ડિવિડ્યુઅલનું મેલ ગેમેટ બીજા ઇન્ડિવિડ્યુઅલના ફિમેલ ગેમેટ સાથે જોડાય, એક બોડીમાંથી બીજા બોડીમાં એન્ટર થાય એટલે એને ક્રોસ ફર્ટિલાઇઝેશન કહેવાય. અહીંયા ક્રોસ ફર્ટિલાઇઝેશન જે છે જોવા મળતું નથી, એટલે એ આવું એનિમલ જે છે એ પાર્થેનોજેનેટિકલી ડેવલપ થતું જોવા મળે. ઇટ ઓલ્સો અકર્સ ઇન ક્લેમિડોમોનાસ. પાર્થેનોજેનેસિસ કેમાં જોવા મળશે? ક્લેમિડોમોનાસ અને બીજા એનિમલ્સમાં. વેન સિનગેમી હેઝ બીન મિસ્ડ. સિનગેમી જ્યારે એ પરફોર્મ કરી શકતા નથી ત્યારે એને પાર્થેનોજેનેસિસની પ્રોસિજર જે છે એ ફોલો કરવી પડે. ઇન્ડિવિડ્યુઅલ્સ ઓફ પોલિટોમા. પોલિટોમા જે છે એના જેટલા પણ ઇન્ડિવિડ્યુઅલ્સ જે છે એ પાર્થેનોજેનેસિસની જે પ્રોસેસ છે એ પરફોર્મ કરે છે. વિચ આર પોટેન્શિયલ ગેમેટ્સ કેન ગ્રો એન્ડ ડિવાઇડ પાર્થેનોજેનેટિકલી. અહીંયા શું થાય કે એક ગેમેટ જે છે એ જ એમાંથી મેલ અને ફિમેલ ગેમેટ જે છે એ બનશે, ફ્યુઝ થશે, ઝાયગોટ ફોર્મ કરશે અને નવું ઇન્ડિવિડ્યુઅલ જે છે એ બનશે. લાસ્ટ વન ઇઝ રીજનરેશન. મોસ્ટ પ્રોટોઝોઆ કેન રીજનરેટ ધેર લોસ્ટ પાર્ટ. પ્રોટોઝોઆમાં રીજનરેશન જે છે એ જોવા મળે છે, એટલે કે એનું કોઈ પણ ભાગ જે છે એ તૂટી ગયો હોય તો એમાંથી નવો પાર્ટ જે છે એ બનાવી શકે છે. પેરાસાઇટિક પ્રોટોઝોઆ usually have slight regenerative capacity. Nucleus plays an important role in the
પ્રોસેસ. ન્યુક્લિયસ જે છે એની મદદથી આ પાર્ટ જે છે ફરી પાછો બનતો જોવા મળે છે. Relative quantities of nuclear and cytoplasmic materials and the size of broken piece affect the rate and result of process of regeneration. હવે જેટલો પાર્ટ લોસ્ટ થયો છે, બ્રેક થયો છે, એની સાઇઝ કેવડી છે એ મેઇન વસ્તુ જે છે કે જેના ઉપર ડિપેન્ડ રહેશે કે એ ભાગ કેટલા સમયમાં ફરી પાછો જલ્દી બની જશે. અને કેમાંથી બનશે? ન્યુક્લિયસમાંથી. બીકોઝ જીનેટિકલી કોડ જે છે એ બધા ક્યાં આવેલા છે? ન્યુક્લિયસની અંદર. એટલા માટે. થેન્ક યુ. અહીંયા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે કમ્પ્લીટ થાય છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન મેઇન 2 પાર્ટ, સિનગેમી એન્ડ કોન્જુગેશન. સિનગેમીના 4 ટાઈપ: હોલોગેમી, આઇસોગેમી, એનઆઇસોગેમી અને ઓટોગેમી. કોન્જુગેશનમાં 2 ઇન્ડિવિડ્યુઅલ જે છે એકબીજા સાથે જોડાય, કોન્જુગન્ટ તરીકે ઓળખાય, પોતાના માઇક્રોન્યુક્લિયસ જે છે એ ટ્રાન્સફર કરશે, ઝાયગોટ ફોર્મ કરશે, ત્યારબાદ એકબીજાથી અલગ પડી જાય, એક્સ કોન્જુગન્ટ તરીકે વર્ક કરે અને એમાંથી 2 એટલે ટોટલ 4 ડોટર ઇન્ડિવિડ્યુઅલ જે છે એ બનતા જોવા મળશે. થેન્ક યુ.